ભાવનગર શહેરના કુંભારવાડાથી માળિયા રોડ ઉપર જતા એક બોલેરો પિકઅપ વાહન ચાલક સાથે કેટલાક લોકો દ્વારા મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। બારિયા જીગરભાઈ માવજીભાઈ જણાવ્યું હતું કે અમારે રોજ કંપનીએ જવાનું હોવાથી અમારો આ રસ્તો છે। અમે રોજ અહીંથી ચાલીએ છીએ, ત્યારે આજે અમારી ગાડી ઊભી રખાવીને પૈસાની માંગણી કરી હતી, જેની ના કહેતા અમને માર માર્યો હતો। આથી હું ભાગ્યો હતો। તે 6 થી 7 જેટલા લોકો હતા। અમારી સાથે બીજા 2 ભાઈઓ પણ હતા, જેના ઉપર હુમલો કર્યો હતો। જો કે પોલીસના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ મામલો પોલીસ મથકે હજુ સુધી પહોંચ્યો નથી। મારું નામ બારિયા જીગર માવજીભાઈ। હું પરામાં રહું છું। હવનના પોરમાં રોજ અહીંથી અમારે કંપનીએ જવાનું હોય માઢિયા, ત્યારે અહીંથી અમે કાઢીએ છીએ, પણ થોડુંક ટ્રાફિક હોય એના હિસાબે ધીરે હોય છે, એટલે અમે જતા હતા એટલે ગાડી ઊભી રખાવી। પહેલાં તો અમારી ગાડી ઊભી રખાવીને તે કાંઈ નહીં, એક જણાને પહેલાં બહાર કાઢ્યો, મારા માણસને બહાર કાઢીને તે તરત એમ કીધું પૈસા લાવ નકર નહીં જવા દો। તો અમારી પાસે જે મારો મોટો છે એનો કોન્ટ્રાક્ટ હાલે છે કેસીએલમાં, તો એ ભાડાના હવનના પોરમાં અમને 3500 રૂપિયા આપ્યા હતા કે અમારે કાંઈ લાવવું કરાવવું હોય, જાવું કરાવવું હોય, સામાન લાવવો હોય, એ માટે અમને પૈસા આપેલા હોય છે। તો એ લોકો એમ કીધું પૈસા ન આપો તો તમને જવા નહીં દે। પછી મારી યારે જે માણસ બેઠો હતો પડકે એને બહાર કાઢીને આ લોકોએ એને ડાંગુને એવું માર્યું। આ લોકોને ડાંગુને એવું માર્યું એટલે હું બારણાની બહાર નીકળ્યો તો મને મારવા દોડ્યા, એટલે હું અવેળા બાજુ ભાગ્યો। પછી આ ભાઈ જે પડખેવાળા છે એ ભાઈ એમ કીધું કે જવા દો, તો એને પિકઅપની પાછળથી લાવીને આણી પા લોકોએ ડાંગુના ઘા કર્યા।